સમાચાર વિગતવાર જોઈશું। અમદાવાદના રામોલ વિસ્તારમાં મહેમૂદપુરા પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ સાથે પ્રચંડ વિસ્ફોટ થયો હતો। આ દુર્ઘટનામાં 4થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના વસ્ત્રાલ RAF કેમ્પના જવાનો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। ચીફ ફાયર ઓફિસર, પોલીસ વિભાગ સહિતનો કાફલો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તો મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। હાલ ઘટનાની ગંભીરતાને જોતા FSLની ટીમને તપાસ માટે બોલાવવામાં આવી છે। फर्स्ट प्रायोरिटी है कि सबको जो यहाँ से इंजर्ड हुए हैं उनको पूरा मेडिकल ट्रीटमेंट मिले। साथ ही साथ FIR भी पुलिस स्टेशन में, रामोल पुलिस स्टेशन में, क्योंकि ये एरिया पड़ता है तो वहाँ पर दाखिल की जा रही है। जो BNS 105 और एक्सप्लोजिव एक्ट के हिसाब से गुना दाखिल होगा और आरोपी के नाम मेहुल डोडिया जो ये फैक्ट्री चला रहा था और उसके साथ में 3-4 लोग औरों का नाम मिल रहा है और जैसे थोड़े समय में हम उन सब आरोपियों को भी पकड़ लेंगे। અહીંયા છે ને ટોટલ અત્યાર સુધીમાં 9 પેશન્ટ લાવવામાં આવ્યા, એમાંથી 4 બ્રોડ ડેડ હતા। 4 બીજા પેશન્ટ્સ છે જે ક્રિટિકલ છે, અત્યારે ICUમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને એક મહિલા છે એ સ્ટેબલ છે, એમને સામાન્ય ઈજા છે। જે 4 ક્રિટિકલ છે એમાં 3 બાળકો છે, બધા 90% ઉપર જ છે, બધાને થોડા રેસ્પિરેટરી બર્ન્સ છે, એટલે બધા સિરિયસ જ કહેવાય। બે નાનકડા રૂમની અંદર જે ડેકોરેશનના ટેબલ હોય એવા ટેબલો ઉપર આ કામ કરી રહ્યા છે અને એના કારણે જે બનાવ બન્યો છે એ બનાવની સ્થળે જ્યારે પહેલો કોલ આવ્યો 3:30 વાગે ફાયરની ટીમ અને રેપિડ એક્શન ફોર્સની પણ ટીમ, ધડાકાનો ખૂબ મોટા પ્રમાણમાં અવાજ હતો, રિંગ રોડ સુધી આ ધડાકો સંભળાયેલો। તાત્કાલિક રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ફાયરની ટીમ દ્વારા બધા જ લોકોને એમ્બ્યુલન્સમાં સિવિલ અને LG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા।